ચાલો મિત્રો, ગુડ મોર્નિંગ. સ્વાધ્યાય 11.2 આપણી ત્રીજા પ્રકારની રચના છે સ્પર્શકની રચના કરવી. સ્વાધ્યાય 11.2માં પહેલો પ્રશ્ન, 6 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોરો. તેના કેન્દ્રથી 10 સેમી દૂર આવેલા બિંદુમાંથી વર્તુળના સ્પર્શકની જોડીની રચના કરો અને તેમની લંબાઈ માપો. પક્ષ છ સેમી ત્રિજ્યા એનું આપણે વર્તુળ ધારી એટલે કેન્દ્ર ધારી લઈએ કે ઓ કેન્દ્ર અને 6 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ તથા તેની બહાર 10 સેમી દૂર બિંદુ P આપેલ છે. કૃત્ય 6 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોરો. એટલે 6 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ તથા તેના કેન્દ્રથી તથા તેની બહાર કેન્દ્રથી 10 સેમી દૂર બિંદુ P આપેલ છે. તો હવે કૃત્યની અંદર બહારના બિંદુ P માંથી O કેન્દ્ર અને 6 સેમી ત્રિજ્યાવાળા વર્તુળને સ્પર્શક દોરવા. પછી એની રચના આવશે. રચના આપણે સામે દોરીએ. પછી આવશે રચનાના મુદ્દા. છ સેમી ત્રિજ્યાવાળું વર્તુળ આપેલ છે એટલે પરિકરમાં 6 સેમી ત્રિજ્યા લ્યો. પરિકરમાં 6 સેમી ત્રિજ્યા લ્યો. પરિકરમાં 6 સેમી ત્રિજ્યા. પરિકરમાં 6 સેમી ત્રિજ્યા લઈ અને હવે વર્તુળ દોરવાનું છે. હવે બહારના ભાગમાં બિંદુ P આપેલું છે એટલે કેન્દ્રથી આ વર્તુળનું કેન્દ્ર છે આનાથી 10 સેમી દૂર એટલે 6 ત્રિજ્યા થશે અને એનાથી હજી ફરી પાછું 4 સેમી. બહારનું બિંદુ P. બાજુમાં જગ્યા હોય બાજુમાં દોરો તો હાલે. એવું નથી કે મારે તો આ બાજુ જગ્યા હતી એટલે મેં આ બાજુ લંબાવી દીધું. હવે 6 અને 4 એટલે 10 અડધા કરતાં થોડીક વધારે ત્રિજ્યા લેવાની.
10 ના અડધા 5, 5 કરતાં થોડીક વધારે એટલે 6 સેમી ત્રિજ્યા લઈ. અહીંયા તો આપણે કેન્દ્ર ઓ માંથી 2 ચાપ તો એટલે વર્તુળમાં જ આવી જશે. આમ ચાપ દોરવાની હોય આ બાજુ અને આ બાજુ. એવી જ રીતે બિંદુ પી માંથી એક ચાપ તો ઓલરેડી આપણી પાસે છે જ. આવી રીતે બે બાજુએ ચાપ દોરવાની. પી ને કેન્દ્ર લઈ અને બે બાજુ ચાપ દોરો. બંને ચાપના છેદબિંદુમાંથી પસાર થતો ઓપીનો લંબ દ્વિભાજક દોરો. લંબ એટલે 90 અંશને ખૂણે અને દ્વિભાજક એટલે સરખા બે ભાગ કરે એ રીતે લંબ દ્વિભાજક દોરો. અને એ રેખાખંડ ઓપીને જ્યાં છેદે એનું મધ્ય બિંદુ થશે, એનું નામ આપો એમ. હવે એમ કેન્દ્ર અને ઓએમ જેટલી ત્રિજ્યા લેવાની. પરિકરમાં ઓએમ જેટલી ત્રિજ્યા. આ બાજુ પીએમ જેટલી થશે. તો હવે એમને કેન્દ્ર લઈ અને ઓએમ જેટલી ત્રિજ્યા લઈ અને વર્તુળ દોરવાનું. પી બિંદુમાંથી પસાર થવું જોઈએ. આ વર્તુળ, આ મૂળ વર્તુળને જ્યાં છેદે ત્યાં બિંદુનું નામ આપો એ અને અહીંયા જ્યાં છેદે ત્યાં નામ આપો બી. આ જે વર્તુળ દોર્યું એ મૂળ વર્તુળને જ્યાં છેદે ત્યાં નામ આપો એ. એટલે આ બે વર્તુળ જ્યાં છેદે ત્યાં એ અને આ બાજુ જ્યાં છેદે ત્યાં બી. હવે ફૂટપટ્ટીની મદદથી પી અને એમાંથી પસાર થતી રેખા દોરવાની. અને પી અને બી માંથી પસાર થતી રેખા દોરવી. તો રેખા પીએ અને રેખા પીબી એ માગેલા વર્તુળના સ્પર્શકો છે. ફૂટપટ્ટીની મદદથી પી થી એ સુધીનું માપ માપો, કારણ કે આમાં સ્પર્શકની લંબાઈ હોતી માપવાની કીધી છે. પી થી એ સુધી તો એ 8 સેમી થશે અંદાજે. 8 કરતાં 1-2 દોરા ઓછા હોય અથવા તો કોઈને 8 કરતાં 1-2 દોરા વધારે હોતે આવે. માપમાં કેન્દ્ર મૂકવામાં જો થોડુંક આગળ પાછળ થયું હોય તો માપમાં થોડો ઘણો ફેર આવશે. બાકી પીએ અને પીબી એ બે સ્પર્શકની લંબાઈ છે અને એ હંમેશા સમાન હોય એવું આપણે પ્રમેય ભણી ગયા કે વર્તુળની બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે. વર્તુળ ચેપ્ટરમાં પ્રમેય આવી ગયો 10.2. આ પીબી પણ માપો એ પણ આના જેટલી થશે. એટલે પી અને પીબીની લંબાઈ સમાન થશે. તો અહીંયા થઈ ગયા રચનાનું કામ પૂરું. હવે રચનાના મુદ્દા લખીએ આપણે. તો પહેલો મુદ્દો, પહેલાં શું કામ કર્યું તો કે આપણે વર્તુળ દોર્યું હતું. વર્તુળ કયું હતું તો કે એમાં ઓ કેન્દ્ર હતું અને 6 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોરો. પછી તો કે આપણે ઓપી દોર્યો, રેખાખંડ ઓપી કેટલી લંબાઈનો તો કે 10 સેમી. તો 10 સેમી લંબાઈનો
રેખાખંડ ઓપી દોરો. પછી ઓપી નો લંબ દ્વિભાજક દોર્યો. લંબ દ્વિભાજક કેમ દોરવો? હર વખત આમાં ઘણી જગ્યાએ દરેકની અંદર લંબ દ્વિભાજક દોરવાનો થાય, એટલે જેનો આપણે લંબ દ્વિભાજક દોરવો હોય એના અડધા કરતાં થોડીક વધારે ત્રિજ્યા લઈ બે બાજુ ચાપ દોરવાની અને બે છેદબિંદુ મળે એટલે રેખાખંડ દોરવાનો. એ થઈ ગયો લંબ દ્વિભાજક. અહીંયા આપણે ઓપીનો લંબ દ્વિભાજક દોર્યો એટલે ઓપીના અડધા, ઓપીનું માપ 10 છે તો 10ના અડધા 5 એટલે એના કરતાં થોડીક વધારે એટલે 6 સેમી ત્રિજ્યા લીધી હતી. એમ આપણે જેનો લંબ દ્વિભાજક દોરવાનો હોય તો એના અડધા કરતાં થોડીક વધારે ન માપો ને એમનામ અડધા કરતાં થોડીક વધારે લઈ લ્યો અંદાજે માપ તોય હાલે, પણ એના કરતાં ઓછું માપ ન આવવું જોઈએ. જો ઓછું માપ આવે તો આપણને બે છેદબિંદુ મળશે નહીં. તો રેખાખંડ ઓપીનો લંબ દ્વિભાજક દોરી તેનું મધ્ય બિંદુ એમ મેળવો. એટલે એમ બિંદુ મેળવું. પછી ઓએમ જેટલી અથવા તો પીએમ જેટલી ત્રિજ્યા લીધી અને એમ કેન્દ્ર લઈને વર્તુળ દોર્યું. પછી એમ કેન્દ્ર, ઓએમ અથવા પીએમ ત્રિજ્યા લઈ વર્તુળ દોરો જે મૂળ વર્તુળ એટલે ઓ કેન્દ્ર અને 6 સેમી ત્રિજ્યાવાળા વર્તુળને જ્યાં છેદે ત્યાં અનુક્રમે એ અને બી કહો. પાંચમો મુદ્દો, પછી રેખા પીએ અને રેખા પીબી દોરો. તો આમ રેખા પીએ અને રેખા પીબી એ માગેલા સ્પર્શકો છે તથા આપણને સ્પર્શકની લંબાઈ પણ માપવાનું કીધું છે. એટલે પીએ બરાબર પીબી બરાબર 8 સેમી થાય. એટલે આ સ્પર્શકની લંબાઈ માપવાનું કીધું છે એટલે અહીંયા આપણે દર્શાવવી પડે. રચનાના મુદ્દામાં છેલ્લા પોઈન્ટ દર્શાવવાનો કે સ્પર્શકની લંબાઈ પીએ બરાબર પીબી બરાબર 8 સેમી થાય. લખી નાખો રચનાના મુદ્દા. પ્રશ્ન 2. 4 સેમી ત્રિજ્યાવાળા વર્તુળને સમકેન્દ્રી બીજા 6 સેમી ત્રિજ્યાવાળા વર્તુળ પરના બિંદુમાંથી પ્રથમ વર્તુળના સ્પર્શકની રચના કરો અને તેની લંબાઈ માપો. તો પક્ષની અંદર બે સમકેન્દ્રી વર્તુળો આપ્યા છે. તો પક્ષમાં ઓ કેન્દ્ર અને 4 સેમી ત્રિજ્યા તથા ઓ કેન્દ્ર અને 6 સેમી ત્રિજ્યા વાળું વર્તુળ આપેલ છે. કૃત્ય આ બે સમકેન્દ્રી વર્તુળો આપ્યા છે. તો મોટા વર્તુળ પરના બિંદુમાંથી મોટી ત્રિજ્યાવાળા વર્તુળ પરના બિંદુમાંથી નાની ત્રિજ્યાવાળા વર્તુળને સ્પર્શકો દોરવા. સંકેતમાં પણ આપણે લખી શકીએ કે ઓ કેન્દ્ર અને 6 સેમી ત્રિજ્યાવાળા વર્તુળ પરના બિંદુમાંથી ઓ કેન્દ્ર અને 4 સેમી ત્રિજ્યાવાળા વર્તુળને સ્પર્શક દોરવા. રચના તો આપણે સામે દોરશું, પછી આવશે રચનાના મુદ્દા. પરિક્રમા 4 સેમી ત્રિજ્યા લ્યો. પરિક્રમા 4 સેમી ત્રિજ્યા લ્યો. ચાર સેમી ત્રિજ્યા લઈ અને વર્તુળ દોરો. એટલે 4 સેમી ત્રિજ્યા વાળું વર્તુળ આપેલ છે.
હવે પરિકરમાં 6 સેમી ત્રિજ્યા લ્યો, ફૂટપટ્ટીની મદદથી માપી 6 સેમી ત્રિજ્યા લ્યો અને ફરી પાછું એને કેન્દ્ર રાખી સમકેન્દ્રી કીધા એટલે સમાન કેન્દ્ર અને બીજું વર્તુળ દોરો. બે વર્તુળ દોરાઈ જાય એટલે આ કેન્દ્રનું નામ છે O. ફૂટપટ્ટીની મદદથી મોટા વર્તુળ પર કોઈ પણ એક બિંદુ લઈ લ્યો. અહીંયા બિંદુ લઈ લઉં છું P. ફૂટપટ્ટીની મદદથી OP ને જોડો. ગમે ત્યાં આપણે વર્તુળ ઉપર બિંદુ લઈ લેવાનું, એને કેન્દ્ર સાથે જોડી દેવાનું. અહીંયા પહેલી રચનામાં આપણને 10 સેમી દૂર કીધું હતું, અહીંયા એવું કંઈ કીધું નથી, પણ શું કીધું છે કે બીજા વર્તુળ પર આવેલા કોઈ પણ બિંદુએથી પહેલા વર્તુળને સ્પર્શક દોરવાના છે. હાલો હવે ઓપી આપણને ખબર છે કે ઓપીનું માપ કેટલું છે, તો કે આ પહેલું 4 છે, પછી પાછું 6 છે, એટલે ઓપીનું માપ 6 છે. તો 6 ના અડધા કેટલા થાય? 3. એના કરતાં થોડીક વધારે ત્રિજ્યા લઈ લેવાની. એટલે પરિકરમાં 4 સેમી ત્રિજ્યા. આ પહેલા 3 તો હતી, એના કરતાં થોડીક વધારે. એક વખત O ને કેન્દ્ર લઈ ઉપરના ભાગમાં ચાપ દોરવાની અને નીચેના ભાગમાં ચાપ દોરવાની. O ને કેન્દ્ર લઈ. બીજી વખત P ને કેન્દ્ર લઈ જે ચાપ દોરી છે એના ઉપર બીજી ચાપ દોરવાની અને નીચેના ભાગમાં પણ આપણે P ને કેન્દ્ર લઈ અને એના ઉપર બીજી ચાપ દોરવાની. એટલે આ રીતે એક વખત અહીંયા ચાપ દોરવાની અને એક વખત અહીંયા ચાપ દોરવાની. એટલે આપણને 2 ચાપના છેદબિંદુ મળશે. એને ફૂટપટ્ટીની મદદથી જોડી દેવાનું. બંને ચાપના છેદબિંદુને ફૂટપટ્ટીની મદદથી જોડી દેવાનું. અને ઓપી ને જ્યાં છેદે એનું નામ આપવાનું M. એટલે આપણે શું દોર્યું? તો કે ઓપી નો લંબ દ્વિભાજક દોર્યો. હવે પરિકરમાં OM જેટલી ત્રિજ્યા લેવાની. પરિકરમાં OM જેટલી ત્રિજ્યા લઈ અને વર્તુળ દોરો. P બિંદુમાંથી પસાર થવું જોઈએ. આ નાનું વર્તુળ
એ પહેલા વર્તુળને જ્યાં છેદે એનું નામ આપો એ અને અહીંયા છેદે ત્યાં નામ આપો બી. ફૂટપટ્ટીની મદદથી પી અને એને જોડો, એટલે પી અને એમાંથી પસાર થતી રેખા દોરો અને પી અને બી માંથી પસાર થતી રેખા દોરો. એટલે રેખા પીએ અને રેખા પીબી એ માગેલા સ્પર્શકો છે. અહીંયા પણ આપણને સ્પર્શકની લંબાઈ માપવાની કીધું છે. એટલે ફૂટપટ્ટીની મદદથી આમ પી થી એ સુધીનું માપ માપો એટલે આશરે 4.5 સેમી જેવું આવશે. પીબીનું માપ માપો તો એ પણ 4.5 સેમી જેટલું આવશે. તો અહીંયા થઈ ગઈ રચના, દોરવાનું કામ પૂરું. હવે મુદ્દા લખીએ. તો પહેલો મુદ્દો તો કે ઓ કેન્દ્ર અને 4 સેમી ત્રિજ્યા તથા ઓ કેન્દ્ર અને 6 સેમી ત્રિજ્યાવાળા વર્તુળ દોરો. એટલે બે વર્તુળ આપણે સમકેન્દ્રી વર્તુળ દોર્યા હતા. પછી રેખાખંડ ઓપી દોરો. રેખાખંડ ઓપી દોરો. તો એમાં એક શરત લખવી પડશે કે પી બિલોંગ્સ ટુ, પી બિંદુ ક્યાં છે તો કે મોટા વર્તુળ ઉપર છે. એટલે ઓ કેન્દ્ર અને 6 સેમી ત્રિજ્યાવાળા વર્તુળ પર છે. હવે ઓપી નો લંબ દ્વિભાજક દોરો. રેખાખંડ ઓપી નો લંબ દ્વિભાજક દોરી તેનું મધ્ય બિંદુ એમ મેળવો. પછી ચોથો મુદ્દો, એમ કેન્દ્ર અને ઓએમ ત્રિજ્યાવાળું વર્તુળ દોરો જે મૂળ વર્તુળને, એટલે પહેલા વર્તુળ એટલે ઓ કેન્દ્ર અને 4 સેમી ત્રિજ્યાવાળા વર્તુળને જ્યાં છેદે ત્યાં અનુક્રમે એ અને બી કહો. એટલે એ અને બી બિંદુ મૂક્યા. પછી એને ફૂટપટ્ટીની મદદથી આપણે જોડી દીધા પી બિંદુ સાથે. એટલે રેખા પીએ અને રેખા પીબી દોરો. તો આમ રેખા પીએ અને રેખા પીબી એ માગેલા સ્પર્શકો છે. સ્પર્શકની લંબાઈ પીએ બરાબર પીબી બરાબર 4.5 સેમી આશરે. તો અહીંયા આખી રચના થઈ ગઈ પૂરી. અહીંયા એક ટોપિક વધારાનો કીધો છે કે એની ગણતરી કરો. તો ગણતરીમાં શું થાય કે ઓ અને એને જોડો એટલે આ કાટખૂણો બનશે. અહીંયાથી આમ જોડી દો એટલે અહીં કાટખૂણો બનશે. એટલે કાટકોણ ત્રિકોણ મળશે. એમાં આ વર્તુળની ત્રિજ્યા ઓએનું માપ આપણી પાસે 4 સેમી છે. ઓપીનું માપ આપણી પાસે 6 સેમી છે. એટલે પાયથાગોરસની મદદથી આ 6 નો વર્ગ 36, 36માંથી 4 નો વર્ગ 16 બાદ એટલે 20 આવ્યું. તો પી એ વર્ગ બરાબર 20 આવે. એટલે પી એ બરાબર વર્ગમૂળમાં 20 આવે. એટલે પી એનું માપ 20નું વર્ગમૂળ આશરે 4.47 જેટલું થાય. અને 4.47 એટલે 4.5 કહેવાય. આશરે નજીકનું માપ 47 છે. એટલે બીજો અંક 5 અથવા 5 કરતાં વધારે એટલે આગળના અંકની અંદર એક ઉમેરી દો એટલે 4ની જગ્યાએ 5 આવી જાય. એટલે 4.5 સેમી થઈ ગયું. તો ગણતરી આપણને કીધું છે કે એમાં ગણતરી કરો. તો આ રીતે કાટકોણ ત્રિકોણની મદદથી ગણતરી કરવાની.
પણ પરીક્ષામાં ક્યાંય આપણે ગણતરી કરવામાં આવતી નથી અને ક્યારેય પૂછાતી પણ નથી. ખાલી સ્પર્શકની લંબાઈ માપવાની આવે તો ફૂટપટ્ટીની મદદથી આપણે માપી દેવાની. અને ગણતરી અત્યાર સુધીમાં ક્યાંય રચનાની અંદર ગણતરી કોઈ પૂછાતી નથી અને પૂછી પણ નથી. એટલે આપણે ખાલી સમજવા માટે કે આ 4.5 માપ કઈ રીતે આવે તો એના માટે આ સિદ્ધાંત લાગુ પડે છે. કાટકોણ ત્રિકોણ મળી જાય એટલે પાયથાગોરસની મદદથી લખી નાખો રચનાના મુદ્દા.